અંકલેશ્વરની કહેવાતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી એક પોર્ન સ્ટાર અને તેનો ધંધો જ લોકોને ફસાવી પૈસા એઠવાનો હોવાનો આરોપ ગુજરાતી ફિલ્મના હરેશ જોગરાણાએ લગાવ્યો છે। આબુ બ્રહ્મકુમારીઝના સેવકભાઈ પર અંકલેશ્વરની કહેવાતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પલ્લવી પાટીલના ગંભીર આરોપોના વિવાદ વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક્ટરે એન્ટ્રી કરી છે। અંકલેશ્વરમાં રહેતા અને ગુજરાતી ફિલ્મમાં અભિનય, નિદર્શન, લેખન અને નિર્માતા એવા હરેશ જોગરાણાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી। તેઓએ પલ્લવી પાટીલ ઉર્ફે રાધા નિકમને પોર્ન સ્ટાર ગણાવી હતી। સાથે જ 2008માં પહેલો બ્રેક પણ પોતે આપ્યો હોવાનું નિવેદન જારી કર્યું હતું। તો આ યુવતીએ ગ્લેમરસ દુનિયાના રંગે રંગાઈ પોતાના પતિ ગણેશ નિકમથી છૂટાછેડા લીધા બાદ 2015માં 2 બાળકોના પિતાને પણ ફસાવ્યો હોવાનું અને તેના પર અંકલેશ્વર જીઆઈડીસીમાં રેપનો કેસ કર્યો હોવાની કેફિયત રજૂ કરી હતી। આ યુવતી સુવિધાઓ ભોગવવા અને પૈસા એઠવા ધાર્મિક સંસ્થાઓ અને લોકોને ફસાવી બ્લેકમેલ કરતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો। હરેશ જોગરાણાએ યુવતીનો સંપર્ક કરતા તેમણે પણ ધમકીઓ આપી હોવાનું તેઓએ પત્રકાર પરિષદમાં ફોડ પાડ્યો હતો। મારું નામ હરેશ જોગરાણા છે। હું ગુજરાતી ફિલ્મ અભિનેતા, નિર્માતા, લેખક અને નિર્દેશક છું, તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છું। જે પલ્લવી પાટીલ પોતાને એક અભિનેત્રી ગણાવે છે અને બ્રહ્માકુમારીના એક સેવક અમિત રાઠોડ ઉપર એને અનેક આક્ષેપો કર્યા છે કે મને ઘેનમાં દવા આપી દીધી અને મારી ઉપર રેપ કરવામાં આવ્યો। અને હું માનું છું કે જો રેપ થયો હોય તો તારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન જવું જોઈએ, એફઆઈઆર કરવી જોઈએ। તપાસ પછી પોલીસ નક્કી કરે કે આ રેપ થયો છે કે આ કાવતરું છે। એટલે બ્રહ્માકુમારી પાસે મોટી રકમ હેઠવા માટેનું આ એક માત્ર ને માત્ર કાવતરું છે ને સુવિધાઓ ભોગવવા માટેનું। કેમ કે એની મમ્મી વર્ષોથી બ્રહ્માકુમારી સાથે સુરેખાબેન જોડાયેલ છે। આ પલ્લવી પાટીલ જે છે એ આવી હેબિટવાળી છોકરી છે અને આમ કહું તો જાણે અજાણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આને સૌથી પહેલો બ્રેક મેં આપેલો અને મંડળું મળ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી। પણ એના પછી તો પાછળથી આ બાઈ પોર્ન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને પોર્ન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી પોર્ન ફિલ્મો પણ મેં જોઈ છે, લોકોએ પણ જોઈ છે, આખું અંકલેશ્વરી બાબતમાં જાણે છે। પણ એનાથી આપણને કોઈ મતલબ હોઈ શકે નહીં, એ એનો નિજી ધંધો છે। હવે એના પછી થોડા જ સમયમાં સુમિત વસંતલાલ પંચાલ ઉપર રેપનો કેસ આ બાએ દાખલ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં। આ એની એફઆઈઆર અને જજમેન્ટની કોપીઓ મારી પાસે છે, એ હું બધાને આપીશ। અને એના પછી લગભગ 2 મહિના સુમિત વસંતલાલ પંચાલ જેલમાં રહ્યો। આ બાએ આવા ધંધા કરવાની ટેવાયેલી છે। મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ દોકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ હેઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે। મને એમ થયું કે મને ઓળખે છે, ચાલો હું એને સમજાવું, એટલે મેં એને ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો તો તને પણ કેસમાં ફસાવી દઈશ। એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી ટેવાયેલી હોવાથી આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે। કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે, નહીં તો આવા અનેક બનાવો બનશે। અને થોડા સમય પહેલાં પોતાના પડોશીની સાથે પણ વારંવાર ઝઘડા કરતી ગાર્ડન સિટીમાં એને કારો સળગાવી દીધેલી, એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆઈઆર થયેલ છે।